મુંબઈ પુણે મિસિંગ લિંકનું લોકાર્પણ. મુસાફરીના સમયમાં 25 થી 30 મિનિટનો થશે ઘટાડો. મહારાષ્ટ્ર રાજ્યના સ્થાપના દિવસના પાવન અવસરે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર નિર્મિત અત્યંત મહત્વાકાંક્ષી મિસિંગ લિંક પ્રકલ્પને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવનાર છે. ઇજનેરી કૌશલ્યના ઉત્કૃષ્ટ નમૂના સમૂહના પરિયોજનાના લોકાર્પણ સાથે જ મહારાષ્ટ્રે આધુનિક માળખાકીય સુવિધાઓના નિર્માણ ક્ષેત્રે એક નવું સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે. આ નવા માર્ગના પ્રારંભથી રાજ્યના બે મુખ્ય શહેરો વચ્ચેનું અંતર ઘટશે અને મુસાફરોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે. આ પ્રકલ્પના મુખ્ય પાસાઓ પર નજર કરીએ તો તે ઘાટ વિસ્તારના જટિલ વળાંકોને દૂર કરીને પ્રવાસના સમયમાં આશરે 25 થી 30 મિનિટનો નોંધપાત્ર ઘટાડો કરશે. આ માર્ગ પર એશિયાની સૌથી પહોળી ટનલ એટલે કે સુરંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે તકનીકી દ્રષ્ટિએ અત્યંત પડકારજનક ગણાય છે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટ માત્ર પરિવહન સુવિધા જ નહીં પરંતુ ઇંધણની બચત અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. અદ્યતન સુરક્ષા પ્રણાલી અને અગ્નિશમન સુવિધાઓથી સજ્જ આ માર્ગ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપે છે. મિસિંગ લિંકનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ પૂરી પાડશે. રાજ્ય સરકારના મતે આ પ્રકારના પરિવર્તનકારી માળખાકીય પ્રકલ્પો મહારાષ્ટ્રની વૈશ્વિક છબીને મજબૂત બનાવે છે અને રોકાણકારોને આકર્ષવામાં મદદરૂપ થાય છે. આગામી સમયમાં માર્ગને અન્ય પ્રાદેશિક હાઈવે સાથે સાંકળવાની યોજના છે, જે અંતરિયાળ વિસ્તારોના વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પ્રશાસન દ્વારા આ માર્ગ પર વાહનોની ગતિ મર્યાદા અને નિયમોના પાલન અંગે વિશેષ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.